તાજી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે તો જો સવારના 8:30 વાગી ગયા છે ને આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. પણ આજે પણ છે ને આપણે જે નાસ્તો કરવાના બાકી છે, તો ચાલો આપણે નાસ્તો કરી લઈને હું તમને બતાવી દઉં કે આજના નાસ્તામાં શું છે. તો જો આજના નાસ્તામાં તો છે ને ટોસ્ટ છે અને ચા છે. તો ચાલો હું તો નાસ્તો કરી લઉં, નાસ્તો કરીને પછી તમને મળું. અત્યારે તો જો બપોરના 11:30 જેવું વાગી ગયું છે. નાની તો છે ને રીંગણા બટેટાનું શાક કરી નાખ્યું છે ને હવે આજે આપણે રોટલી કરવાનો વારો આવ્યો છે. તો કાલે મમ્મીનો વારો હતો ને એમાં અત્યારે આજે મારો વારો આવ્યો છે. તો જો રીંગણા બટેટાનું શાક થઈ ગયું છે અને અમારે રોટલી કરવાની છે. તો હું ચાલો રોટલી કરી નાખું પછી તમને મળું. અત્યારે છેલ્લી રોટલી છે, બાકી બધી તો જો રોટલી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે છે ને એટલી રોટલી બનાવી નાખી છે, રોટલી બનાવી નાખી છે ને એક રોટલો કરી નાખ્યો છે. રોટલો તો મને નથી આવડતો, પણ રોટલો તો છે ને નાનીએ કર્યો છે. રોટલો તો મહેનત કરો, મેં છે ને ખાલી રોટલી જ કરી છે. તો આપણે રોટલી બનાવીને અત્યારે ફ્રી થઈ ગયા છે. થોડીક વાર પછી જમશું. તો જો અત્યારે તો આપણે જમીને બધું કામકાજ કરીને અત્યારે તો ફ્રી થઈ ગયા છે. હવે તો જો કે ઘરનું કંઈ કામ પણ નથી, તો હવે વિચારે થોડીક વાર આરામ કરી લઈએ. આરામ કરીને પછી સાંજના સમયે પાછા તમને મળી. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. મસ્ત બનીને રેડી થઈ ગઈ છે ને આપણે તો મેગી ખાવા માટે બેસી ગયા હતી. તો મેગી કેવી બની છે. મને છે ને વેજીટેબલ વાળી મેગી ન ભાવે અને અને ગાર્લિક વાળી, કે મને છે ને સાદી ને સિમ્પલ મેગી ભાવે. તો કોને કોને મારી જેમ હજી પણ સાદી મેગી ભાવે છે તો એ કમેન્ટ જરૂર કરજો. છે ને મેગી ખાઈને આપણે છે ને મૂવી જોવા માટે પણ બેસી ગયા છે. જો હું તમને બતાવું, કારણ કે છે ને મને કાર્ટૂન મૂવી જોવા વધારે ગમે છે. તો આ કયું મૂવી છે જો તમને ખબર હોય ને તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આજનો વ્લોગ અહીં જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નાનકડે એવી કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આવજો બધા, જય માતાજી.